ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। આપણી સાથે એસબીકેની વિદ્યાર્થીની જે છે ઉર્વી રાઠી, ઉર્વી પોતે જે છે તે આંખે દેખી શકતી નથી, પરંતુ આ તકલીફને ઉર્વીએ ક્યારેય પોતાની વીકનેસ બનવા દીધી નથી અને હિંમતપૂર્વક તેણે આ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે મેળવ્યું છે, જે પ્રકારે એણે મહેનત કરી છે અને એ મહેનત આજે રંગ લાવી છે। ઉર્વી આપણી સાથે। ઉર્વી, જે પરિણામ આવ્યું છે, શું પરિણામ? મારા 90% આવ્યા છે અને 98.55% આવ્યા છે। કેવી રીતે તૈયારી કરતા હતા ઉર્વીને? હું અત્યારે જો હું સ્પેશિયલી કહું તો મને રીડર્સ અને સતત કોઈને કોઈ હેલ્પર જોઈતું હતું કે જે મને વાંચીને સંભળાવે અને મારી દરેક એક્ઝામમાં પણ મેં એવી રીતે તૈયારી કરી છે। એમાં જેમ કે કૈલાશ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એને તે છેલ્લા 3 વર્ષથી મારી જોડે 24 કલાક રહે છે અને હું ક્યારે બી કહું તો મને કંઈ બી વાંચીને આપે અને કદી કોઈ જ વસ્તુમાં ના નથી પાડી। એવી જ રીતે ઘણા રીડર્સ છે, એમાં મારો ભાઈ પ્રીત એને એના કોલેજના 3 મહિના બગાડીને ફક્ત મને વંચાવવા માટે એ મારા ઘરે આવ્યો હતો। ખુશી જે મારા માટે 6-7 કલાક સળંગ વાંચી શકે એટલી કેપેસિટીથી મારા ઘરે આવીને મને વાંચવી આપતી હતી। એમ જ બાપુ અને વંશભાઈ આવી તો એટલા ઘણા બધા લોકોએ મને આવી રીતે થોડું એમનું કન્ટ્રીબ્યુટ કરીને મને અત્યારે આ રિઝલ્ટ સુધી પહોંચાડી છે। ઉર્વી, શું હવે આગળ તમારે કરવું છે? અત્યારે મારો પ્લાન આગળ BBA કરવાનો છે IIM ઇન્દોરમાંથી, અને ત્યાંથી MBA કરવું છે મારે IIM અહેમદાબાદમાંથી, અને પછી બિઝનેસ વુમન બનવાનો પ્લાન છે। જે તકલીફ, જે તમને જે વિઝન, તમારે ટોટલી વિઝન નથી, તો કઈ રીતનું એ તમે અભ્યાસમાં? એકચ્યુઅલી મારી જે મોટી બહેન છે એ પણ ટોટલી બ્લાઇન્ડ છે, એની મને પણ સેમ જ પ્રોબ્લેમ છે। અત્યારે એ પોતે TDO તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર છે અને UPSCની તૈયારી કરી રહી છે। મારું ઇન્સ્પિરેશન તો એનાથી જ હતું, અને જ્યારે હું જન્મી ત્યારે જ મારા મમ્મી પપ્પાને ખબર હતી કે મારામાં બ્લાઇન્ડનેસ આવશે, એટલે એમણે મને પહેલેથી એવી રીતે જ ટ્રેન કરી કે આગળ જઈને હું ક્યારે માથે હાથ દઈને રડવા ના બેસું કે મારું વિઝન જતું રહ્યું। કારણ કે મારી પ્રોબ્લેમમાં જેમ જેમ મારી એજ વધતી જાય એમાં મને વિઝન ઘટતું જાય એવું હતું, પણ મારા મમ્મી પપ્પાએ હંમેશા મને એવી રીતે ટ્રેન કરી, એટલે અત્યારે મને એવો રિગ્રેટ નથી કે મારી જોડે વિઝન નથી તો હું કોઈ વસ્તુ કરી નથી શકતી, કારણ કે મને એટલો ભરોસો છે કે હું હોઉં ના હોઉં પાછળ મારી ફેમિલી એટલી સપોર્ટ છે જ। તો આ મારું મેઇન ઇન્સ્પિરેશન અને સપોર્ટ। તમે જે તમને પોતે દેખી નથી શકતા અને છતાં તમે નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરવાનું પસંદ કરો? આનું એક જ રીઝન છે કે જો હું પણ બ્લાઇન્ડ સ્ટુડન્ટ જોડે જ ભણવાનું નક્કી કરું તો એનો મતલબ મેં બી મારી બ્લાઇન્ડનેસને એક વીકનેસ માની લીધી, અને અગર હું માનીશ તો બીજા બધા લોકો પણ એ જ માનશે જે મને નહોતું જોઈતું। કારણ કે મને લોકો સિમ્પથી આપે સારી વસ્તુ છે, એને હું કદી એવી રીતે નહીં કહું, બટ મને એવું લાગતું હતું કે મારામાં એટલી કેપેબિલિટી છે કે હું કોઈની બી સિમ્પથી કે એના વગર કંઈક હું કરી શકીશ। મને ફક્ત લોકોનો સપોર્ટ જોઈતો હતો, એટલે મેં મારી બ્લાઇન્ડનેસ એક વીકનેસ તરીકે ના પણ એક સ્ટ્રેન્થ તરીકે સ્વીકારી અને નોર્મલ સ્ટુડન્ટ સાથે ભણવાનું નક્કી કર્યું। તો આ હતી ઉર્વી રાઠી, અને જે પરિણામ મેળવ્યું છે ઉર્વી અને એમના પરિવારોમાં જે છે તે અત્યારે ખુશી જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।